સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રારંભમાં એક વચનામૃતનું શ્રવણ કરશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878 શ્રાવણવદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેટલા ગ્રંથ છે તે સર્વે ગ્રંથોને સાંભળીને કેટલાક જે જીવ છે તે એ ગ્રંથોને ધર્મ, અર્થ ને કામ પર જાણે છે. પછી એમ જાણીને પોતે પણ ધર્મ, અર્થ ને કામ તેને જ અર્થે યજ્ઞ વ્રતાદિક શુભ કર્મ કરે છે. પછી તે કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક તેને વિશે ભોગવીને પછી ત્યાંથી પડે છે ને નરક 84માં જાય છે. માટે જે જીવ ધર્મ, અર્થ ને કામને વિશે પ્રીતિ રાખીને જે સુકૃત કરે છે તે સર્વે સાત્વિકી, રાજસી ને તામસી થાય છે ને તે કર્મનું ફળ સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ 3 લોકમાં રહીને ભોગવાય છે. પણ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહીં. અને જ્યારે મોક્ષ ન થાય ત્યારે જન્મ, મરણ અને નરકનું દુઃખ તે મટે નહીં. અને જો ધર્મ, અર્થ ને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે તે ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે. ત્યાં શ્લોક છે જે આમયો યેન ભૂતાનામ જાયતે યશ્ચ સુવ્રત તદેવ હિ આમયમ દ્રવ્યમ ન પુનાતે ચિકિત્સિતમ એવં નૃણામ ક્રિયા યોગાઃ સર્વે સંસ્કૃતિ હેતવઃ તએવ આત્મવિનાશાય કલ્પન્તે કલ્પિતા પરે. એ શ્લોકનો પૂર્વે વાત કરી એ જ ભાવ છે. માટે એ વાર્તા છે તે શુદ્ધિ અટપટી છે. તે જો પૂરી સમજાણી ન હોય તો ભગવાનનો ભક્ત હોય તેનો પણ સર્વે અજ્ઞાની જીવના સરખો દેહનો વ્યવહાર જોઈને તે ભગવાનના ભક્તનો અવગુણ લે. તેણે કરીને અવગુણનો લેનારો નારકી થાય છે. અને ભગવાનના ભક્તની ને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે. કેમ જે વિમુખ જે ક્રિયા કરે છે તે પોતાની ઇન્દ્રિયોને લાડ લડાવવાને અર્થે કરે છે. અને ભગવાનનો ભક્ત જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાન અને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે. માટે હરિજનની જે સર્વે ક્રિયા તે તો ભક્તિરૂપ છે. અને જે ભક્તિ છે તે તો નૈષ્કર્મ્ય જે જ્ઞાન તે રૂપ છે. માટે હરિજનની ક્રિયા છે તે તો સર્વે નૈષ્કર્મ્ય રૂપ છે. ત્યાં શ્લોક ભગવદ્ ગીતાનો છે, કર્મણ્ય કર્મયઃ પશ્યેદ અકર્મણી ચ કર્મયઃ સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત કૃત્સ્ન કર્મકૃત. એ શ્લોકનો અર્થ એમ છે જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની પ્રસન્નતાને અર્થે જે કર્મ કરે છે તે કર્મને વિશે અકર્મ જે જ્ઞાન તેને જે દેખે છે અને વિમુખ હોય તે નિવૃત્તિ માર્ગ પકડીને અકર્મપણે રહેતો હોય તો પણ તેને કર્મમાં બુડ્યો છે એમ જે દેખે છે તે દેખનારો સર્વે મનુષ્યને વિશે બુદ્ધિમાન છે ને તે જ્ઞાની છે તથા તે યુક્ત છે. કેતા મોક્ષને યોગ્ય છે અને કૃત્સ્ન કર્મકૃત કેતા સર્વ કર્મનો કરનારો છે. માટે ભગવાનની આજ્ઞાએ કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના ભક્ત જે કર્મ કરે છે તેનો કોઈ રીતે અવગુણ જો લે તો તેના હૃદયને વિશે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્યનું 11મું વચનામૃત થયું.
સહજાનંદ સ્વામી મહારાજની જય. આ વચનામૃત આપણે જે શ્રવણ કર્યું, કદાચ નિત્ય અભ્યાસ ન હોય શાસ્ત્રનો, તો શાસ્ત્રની ભાષામાં કંઈ આપણને સમજણ પડે નહીં. પણ બહુ મજાનું છે. મજાનું છે એટલા માટે કે આ વચનામૃત એક વિચારની કેટલી અસર થાય. થોડ બાહ્ય તો અસર થાય, પણ અધ્યાત્મ જગતની અંદર પણ એક વિચારની અસર કેટલી, એનું સૂક્ષ્મ વિજ્ઞાન આ વચનામૃતમાં કહેવાયું છે. આમ તો જોઈએ ને તો શાસ્ત્રોમાં એવું કીધું, શ્રીમદ ભાગવતમાં એવું કીધું, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો વિષયાસંગી બંધાય રતમ વા પુંસી મુક્તય. મન એ જ માણસના સુખ અને દુઃખનું કારણ છે. મન એ જ માણસના સુખ અને દુઃખનું કારણ છે એવું શાસ્ત્રોમાં કીધું. ભાગવતનો તૃતીય સ્કંદ, કપિલ ભગવાન, આપણે ગંગાસાગર જે કપિલ ભગવાન છે ને, જેના માટે કપિલ ભગવાન એ સમગ્ર ભારત વર્ષને સનાતન સંસ્કૃતિ સાંખ્ય જ્ઞાન માટે, સાંખ્ય જ્ઞાનના પ્રવર્તક છે કપિલ ભગવાન. તો એ સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ આપતા માતા દેવહૂતિને આ પ્રસંગને વાત કરેલી કે માણસના સુખ અને દુઃખનું કારણ જો કોઈ હોય તો એ મન છે. અને બાહ્ય દ્રષ્ટિએ જોઈએ, સુખ દુઃખને એક બાજુ મૂકીએ તો પણ દુનિયામાં અત્યારે જેટલા રોગ છે ને, આ રોગના જેટલા રોગ છે એમાંથી 90% રોગ છે એ મનના રોગ છે, અને એ શરીરના રોગમાં કન્વર્ટ થાય છે મનનો, પણ એ મેન્ટલ ડિઝીઝ ફિઝિકલમાં કન્વર્ટ થઈ જાય. આપણે એમ થાય કે એવું કંઈ બની શકે? શું લાગે કે મેન્ટલ ડિઝીઝ ફિઝિકલમાં કન્વર્ટ થાય એવું બની શકે? માણસ જેવું વિચારે છે ને, તો માણસના વિચાર પ્રમાણે શરીર એને ફોલો કરે છે. આપણું બોડી આપણા વિચારોને, આપણું શરીર આપણા વિચારોને અનુસરે છે. એકદમ સીધું ગણિત સમજવું હોય તો ગામઠી પ્રસંગ કહીએ તો જે માણસ 100 કિલો વજન ઉપાડીને ચાલતો હોય અને કોઈક એનું નજીકમાં કે અતિશય પ્રિય પાત્ર અચાનક મૃત્યુ પામે, એના સમાચાર આપવામાં આવે કે પેલા તો ગયા, એટલે તરત જ ભાઈને ચક્કર આવી જાય ને ત્યાં ધબ દઈને પડી જાય. હવે અડધી મિનિટ પહેલા એના હાથમાં 100 કિલો વજન હતો, અને અડધા મિનિટમાં ખાલી એક સમાચાર આપવામાં આવ્યા કે ભાઈ ગયા, તો એની અસર, વિચારની અસર શરીર ઉપર કેટલી? તો કે પોતાનો પણ બેલેન્સ જાળવી ન શક્યો અને બેભાન થઈને ઢળી ગયો. ક્ષણવાર પેલા 100 કિલો વજન ઉપાડનારો માણસ બીજી ક્ષણે જાણે કે બિલકુલ અશક્ત હોય. આપણે પણ અનુભવ્યો હોય એવો પ્રસંગ. પગમાં ફ્રેક્ચર હોય, બહુ પીડા કરતું હોય, લંગડાતા ચલાતું હોય, અને શેરીમાં આપણે રાત્રે આવતા હોઈએ ચાલતા ચાલતા, અચાનક કૂતરું પાછળ દોડે તો ફ્રેક્ચર ક્યાં જાય એની કઈ ખબર પડે ને, મુઠ્ઠી વાળીને ભાગે. પછી પાછળ કૂતરું જોતો જાય અને એમ થાય કે હવે કૂતરાનો ભય ટળી ગયો છે, ત્યારે પાછો પગ દુખવાનું ચાલુ થાય. તો માનવ મન, એને શરીર શું કરે છે? આપણા વિચારોને શરીર ફોલો કરે છે, પણ અમુક હદ સુધી કરી શકે, પછી એની લિમિટેશન પૂરી થઈ જાય પછી ન કરી શકે, પણ મોટા ભાગે કરે છે. અને શાસ્ત્રીય જો પ્રસંગ સમજીએ તો ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય,
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવા શૈવ કિમ કુર્વત સંજય. મહાભારતના યુદ્ધનો પ્રારંભ થાય, કુરુક્ષેત્રની અંદર બંને સૈન્યો સામસામા હથિયાર બધું ઊભા છે અને યુદ્ધની ઘોષણા પણ થઈ ચૂકી, શંખનાદ પણ થઈ ચૂક્યો. અને ત્યારે અર્જુને એમ કીધું કે હે કૃષ્ણ, મારો રથ બે સેનાની વચ્ચે લઈ જાઓ. રથમ સેનયોર રૂભયોર મધ્ય રથમ સ્થાપય મેચ્યુત. બે સેનાની વચ્ચે મારો રથ લઈ જાઓ, જોઈ લઉં કોણ કોણ લડવા આવ્યો છે. અર્જુનને કેટલો જુસ્સો હશે, લડાઈ કરવા માટેનો કેટલો જુસ્સો હશે. કારણ શું? અર્જુનના વિચારની અંદર ભૂતકાળની એ બધી ઘટનાઓ એને સતત યુદ્ધ માટે પ્રોત્સાહિત કરે છે. કૌરવોએ કાંઈ બાકી નથી રાખ્યું, જીવતા હળગાવી નાખવાના ષડયંત્રો કર્યા છે, ભોજનમાં ઝેર ભેળવીને મારી નાખવાના ષડયંત્રો કર્યા છે, દ્રૌપદીને ભરી સભામાં નગ્ન કરી નાખવા સુધીના એને ષડયંત્રો કર્યા છે, છળ કપટ કરી અને વનમાં ભટકતા કરી મૂક્યા છે. એને વિતાડવામાં કોઈ બાકી રાખ્યું નથી. આપણને કોઈ બે ચાર નાની અમથી ગાળ આપી હોય ને તો આપણને રીસ રે, મોકો મળે તો જોઈ લઈશ. હવે જ્યાં આટલો ત્રાસ આપવામાં આવ્યો હોય એટલે યુદ્ધ માટે અર્જુનનો ઉન્માદ સમજી શકાય. અર્જુનનો ઉન્માદ સમજી શકાય એવી વાત છે. પણ એ જ અર્જુન જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ બે સેનાની વચ્ચે રથ લઈ જાય અને કીધું જો આ સામે લડવા આવ્યા છે આ દાદા, આ ગુરુ, આ કુળગુરુ, અને ત્યાં બીજી ક્ષણે વિચારો બદલાયા. ભીષ્મ પિતામહની સામે જોતાની સાથે જ વિચાર આવ્યો કે જે દાદાના હાથની આંગળીઓ પકડી જિંદગીના પાઠ શીખ્યા એ દાદાને મારવાના. જે ગુરુએ પોતાના દીકરા અશ્વત્થામા કરતા પણ સવાયું જ્ઞાન મને આપ્યું, કારણ કે અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર ચલાવતા શીખવાડ્યું પણ વાળતા નહોતું શીખવાડ્યું, પાછું વાળતા અર્જુનને શીખવાડ્યું. તો જે દીકરા કરતા સવાયું જ્ઞાન આપ્યું એ ગુરુએ શીખવેલી વિદ્યાર્થી એમને જ મારવાના. કુલગુરુ કૃપાચાર્ય હોય, દુર્યોધન ગમે તેવો આખરે ભાઈ તો ખરો, ભાઈ તો ખરો ને. આવી લોહીની નદીઓ વહેશે અને પછી જે રાજગાદી મળશે એ ગાદી હક લેવા દેશે? વિચાર બદલાયો ને. જ્યાં વિચાર બદલાયો ત્યાં જ અર્જુનનો વિચાર બદલાતાની સાથે કેવું પરિવર્તન આવ્યું. આખું શરીર કાંપવા લાગ્યું, આખા શરીરે પરસેવો વળી ગયો. અરે ગાંડીવે ન ઉપાડી શકે અર્જુન, ગાંડીવ હાથમાંથી સરી ગયું, ધનુષ ન ઉપાડી શકે અને પોતે પણ લોથપોથ થઈ ઢગલો થઈને રથના પાછળના ભાગમાં બેસી ગયા. મારે લડાઈ નથી કરવી. હજી મહાભારતનું યુદ્ધ શરૂ થાય એના પહેલા અર્જુને હથિયાર હેઠા મૂકી દીધા. એનો મતલબ શું? વિચારને શરીર મારે જે કહેવું છે એ ફોલો કરે છે. તો દુનિયાના જેટલા રોગો છે ને એમાંના 90 થી 95% રોગ એ વિચારના રોગ છે અને એ શરીરના રોગમાં ફેરવાય છે, કન્વર્ટ થાય છે. આપણે એમ થાય કે એવું બની શકે? હા ભક્તો, ઘણીક વખત એવું હોય સાવ શુક્લકડી શરીર હોય, હવે એને કોલેસ્ટ્રોલ હોય, લ્યો એને કોલેસ્ટ્રોલ ક્યાંથી કાઢવો? કોલેસ્ટ્રોલ તો વાસ્તવિકતા એ છે, હું ને તમે આપણે રોટલા શાક દાળ ભાત જમીએ છે ને, અનાજની અંદર આપણા મુખમાંથી નીકળતી જે લાળ છે જેને સલાઈવા કહેવાય મેડિકલની ભાષામાં, એ લાળ ભળે એટલે અનાજ પચે. કોઈ ઓપરેશન થયું હોય અને
નળી કે ગળામાંથી કે સીધી અંદર નળી મૂકેલી હોય તો ક્યારે અનાજ આપવામાં નહીં આવે, ફ્રૂટનો જ્યુસ આપવામાં આવશે. અનાજની અંદર મુખમાંથી જે લાળ, જે કુદરતી પ્રક્રિયાનો ભાગ છે એ ભળવી જ જોઈએ. સલાઈવા ભળે તો જ ભોજન પચે. તો હવે એ જે લાળ છે એ લાળ માણસ જેવું વિચારે ને એના આધારે જનરેટ થાય. જેમ આપણને ક્રોધ આવે તો આપણા શરીરનો રંગ બદલાઈ જાય, શરીરના 3.5 રૂવાડા ખડા થઈ જાય, આંખો લાલ ધૂમ થઈ જાય, થાય છે ને. તો એની સાથે જ્યારે માણસને જેવો વિચાર આવે, ક્રોધ હોય, ચિંતામાં હોય, એવા સમયે મુખમાં જે લાળ જનરેટ થાય છે ને એ અપક્વ હોય છે એમ કહી તો પણ ચાલે, અને એ એમ કહી તો પણ ચાલે કે એ સ્લો પોઈઝન રૂપ પણ હોય છે. અને પરિણામ શું બને? ભોજન જમ્યા અને ભોજન જમ્યા એ ભોજનમાંથી રસ બને, રસમાંથી રક્ત, રક્તમાંથી માંસ, માંસમાંથી મજ્જા, અસ્થિ, ત્વચા અને 7મો ધાતુ વીર્ય. એ જે ભોજનની જે 7 ધાતુની પ્રક્રિયા છે આખી ચેનલ ડિસ્ટર્બ થઈ ગઈ. આખી ચેનલ ડિસ્ટર્બ થઈ ગઈ એક વિચારના આધારે. શેના આધારે ડિસ્ટર્બ થઈ? એક વિચારના આધારે. અને ત્યાં સુધી કે જે માણસ એકી સાથે 20 લાડુ 25 લાડુ જમી જાય એટલું તંદુરસ્ત શરીર હોય, એટલો એનો જઠરાગ્નિ તેજ હોય, અને એ વ્યક્તિ પણ ક્રોધ આવ્યો હોય અને ક્રોધના સમયે એને એક કોળિયો ભોજનમાં પચવામાં સૌથી જો હલકું હોય, સુપાચ્ય હોય તો મગ છે. ડોક્ટરો મગ ખાવાની સલાહ આપે બીમાર હોઈએ ત્યારે, સુપાચ્ય છે. તો જે 25 લાડુ જમીને જનારો માણસ એક ટાણામાં પણ એને ક્રોધ આવ્યો હોય એવા સમયે એક કોળિયો મગ પણ એને ન પચે, ભોજન ઝેર બની જાય. એટલે ડાયાબિટીસ, પ્રેશર કે કોલેસ્ટ્રોલ કે બીજા કોઈ રોગો છે એ બધા ખાવાથી થતા રોગો નથી. ડાયાબિટીસ ખાવાથી તો એ 20% ને જ થતી હશે, બાકી તો આપણી આખી ચેનલ ડિસ્ટર્બ થાય છે ને એના આધારે શરીરમાં ફેરફારો આવે છે, અને શરીરમાં આવતા ફેરફારોમાંથી એ રોગ રૂપ ધારણ કરે છે. એટલે માણસ જેવું વિચારે છે, માણસ જેવું વિચારે છે એવું એનું શરીર ઘડાય છે. માણસ જેવું વિચારે છે. અત્યારે દુનિયામાં ડીએનએ આવ્યું છે હજી, પણ આપણું અધ્યાત્મ જગત બહુ ડીપ છે. ડીએનએમાં હજી ખાલી બોડીના ડીએનએ મેચ કરતા હોય, પણ આપણા પૂર્વજો હતા ને એ વિચારોનું ડીએનએ મેચ કરતા. સગપણ સાધો કરવો ને તો હાથ પેઢી જુએ. એ શું જોતા? વિચારોનું ડીએનએ પણ જોવામાં આવતું કે એના ઘરના ખાનદાનના સંસ્કાર કેવા છે, પરિવારનો માહોલ કેવો છે. એ વિચાર જે છે એ 7 ધાતુ જેવું વિચારતો હોય, જેવા સમયે જેવું મન હોય એના આધારે ભોજન, ભોજનમાંથી રક્ત, આ રસ, રસમાંથી રક્ત, માંસ, મજ્જા, અસ્થિ, ત્વચા અને 7મો ધાતુ વીર્ય, આખી જે પ્રક્રિયા છે એના આધારે એ સંચય થયેલો જે બીજ છે એ માની કુખમાં સ્થાપન થાય, અને એનાથી બાળક હોય ને એટલા માટે મા બાપના વિચારો છે ને એ પણ પેઢીમાં આવે. એટલે આપણો જે વિચાર છે એની આ દુનિયામાં પણ કેટલી અસર છે? શરીર ઉપર અસર થાય છે, પેઢી ઉપર અસર થાય છે, બહુ લાંબી અસર છે. હજી વિચારની અસર પરિવાર જીવન ઉપર, વિચારની અસર આપણી સામાજિક જીવન વ્યવસ્થા ઉપર, વિચારની અસર ધંધા ઉપર, એના ઉપર જે અસરો થાય છે એના ઉપર તો હજી જઈએ તો બહુ ઊંડું જઈ શકાય. પણ એક વિચારની અસર અધ્યાત્મ જગતમાં કેટલી ઊંડી જાય એની વાત સ્વામિનારાયણ ભગવાને આ વચનામૃતમાં કરી છે. એક વિચાર. કારણ શું? તો કે દુનિયા છે ને, દુનિયા એ માણસનું કામ જોઈને તાળી વગાડે છે.
અને ઈશ્વરના દરબારમાં કેવળ કાર્ય નહીં, કાર્યની પાછળનો વિચાર એટલે કે ઈરાદો પણ નોંધ કરવામાં આવે છે. ઘણીક વખત બાહ્ય રીતે કાર્ય સારું હોઈ શકે છે, પણ કાર્ય પાછળનો ઈરાદો ખરાબ હોઈ શકે છે. કાર્ય પાછળનો ઈરાદો ખરાબ હોય તો ઈશ્વરના દરબારની અંદર કેવળ કાર્ય નહીં, એ કાર્ય પાછળનો ઈરાદાની પણ નોંધ થાય. એટલા માટે પાપ અને પુણ્યની વ્યાખ્યા નક્કી કરવી ને એ સૌથી કઠિન પ્રશ્ન છે. ભાગવતના 6 સ્કંદની અંદર અજામેલને યમદૂતો લેવા આવ્યા. યમના દૂતો લેવા આવ્યા એટલે અજામેલે, તમે કથા સાંભળી હશે બધા ભાગવતની કથા, તો એટલે તરત જ અજામેલે સાદ કર્યો દીકરાને બોલાવવા માટે. અને સંકટનો સમય હોય ને ત્યારે વાલો હોય યાદ આવે એટલે કીધું નારાયણ દોડજે, નારાયણ દોડજે આટલું કીધું તે ભગવાનના પાર્ષદો આવ્યા. આટલી કથા મેં તમે બધાએ સાંભળી છે, પણ આના પછીની જે કથા છે ને એ મજાની છે. મજાની એટલા માટે છે કે એક બાજુ યમના દૂતો, બીજી બાજુ ભગવાનના દૂતો, બેની રકઝક શરૂ થઈ. ભગવાન નારાયણના પાર્ષદો કીધું કે આ જીવ અમારો છે, યમના દૂતો કે અમારો છે. રકઝક શરૂ થઈ એટલે યમના દૂતો દાવો રજૂ કર્યો કે ભાઈ તમે એના કર્મ તો જુઓ, એને પાપ સામે તો જુઓ, અને તમે એમ કહો છો કે એ અમારો છે. તમે તમારો કયા આધારે કહો છો? કેવળ એ પણ તમને ક્યાં બોલાવતો હતો? એ તો નારાયણ દોડજે દીકરાને બોલાવતો હતો. આટલા જ સત્કર્મમાં તમે આવ્યો? પણ ભગવાનના પાર્ષદોએ મચક ના આપી. આખરે એ યમના દૂતો નિરાશ મોઢે, વિલે મોઢે પાછા ગયા. પાછા ગયા ને ત્યારે યમરાજાને પહેલો પ્રશ્ન કર્યો કે ભાઈ તમારાથી કોઈ ઉપર છે કે જેની સત્તા ચાલતી હોય? આજે તો અમારું કંઈ ચાલ્યું જ નહીં. ત્યારે યમરાજાએ કીધું કે હા, નારાયણ પરમ તત્વ, જેની આગળ અમે કેવા છીએ તો કે નાથેલા બળદ જેવા છીએ. વાંધો નહીં, યમરાજાએ કીધું, પાર્ષદો કીધું કે એક્સેપ્ટ, સ્વીકાર્યું. પણ હવે એ નક્કી કરો, અમે ગયા અને અમને કાઢી મૂકવામાં આવ્યા, ઇન્સલ્ટ. પાપ અને પુણ્ય પાપી માણસે લેવા ગયા હતા, તમે કીધું અને લેવા ગયા હતા, અને અમને આવું હળહળતું અપમાન. તો હવે ચોખવટ કરો, ધર્મ ને અધર્મ, પાપ અને પુણ્યની વ્યાખ્યા નક્કી કરો. કોને ઉપાડવો ને કોને ના ઉપાડવો. આ સંવાદ છે, અદ્ભુત ભાગવતમાં સંવાદ છે. ત્યારે યમરાજાએ કીધું, પાપ અને પુણ્ય, ધર્મ ને અધર્મની જે પરિભાષા છે ને એ માનવ બુદ્ધિથી કરી જ ન શકાય. માનવ બુદ્ધિથી ન કરી શકાય. અને એમાં પણ યમરાજાએ કીધું કે આ બ્રહ્માંડમાં 13 જણા એવા છે કે જે થોડું ઘણું એ એનું રહસ્યને જાણે છે. થોડું ઘણું, જાજુ નહીં. પાપ અને પુણ્ય, ધર્મ અને અધર્મના સંદર્ભની અંદર થોડું ઘણું કોઈ જાણતું હોય તો એ 13 જણા છે. એમાં યમરાજા કે એમાં હું એક છેલ્લો છું, 13મો હું છું. ધર્મના સંદર્ભમાં થોડું ઘણું જાણતા હોય. તો પાપ અને પુણ્ય શા માટે કઠિન છે? ધર્મ ને અધર્મની નક્કી કરવું. જે મહાભારતનું યુદ્ધ થયું, તો મહાભારતના યુદ્ધની અંદર અર્જુને લાખોને માર્યા, છતાં એણે કોઈ પાપ નથી કર્યું. અને કર્ણ આદિ કે એક અભિમન્યુને માર્યો તો એને પાપ કર્યું છે. તો પાપ અને પુણ્ય કોને કહેવું, કેમ નક્કી કરવું? તો ભક્તો, ધર્મ ને અધર્મની પરિભાષા છે ને કાર્ય અને કાર્ય પાછળનો ઈરાદો, બે વસ્તુ ઉપર ધ્યાન રાખે.
દુનિયા કેવળ કાર્યને જોઈને તાળી વગાડે, કાર્યને જોઈને દુનિયાની કોર્ટમાં ચુકાદાઓ આવે. કોઈ માણસ હોય, કારણ કે અર્જુનને મહાભારતના યુદ્ધમાં જે પ્રશ્ન થયો ને એનું કારણ જ આ હતું. એ ધર્મ ને અધર્મનો નિર્ણય નક્કી નતો કરી શકતો અર્જુન. એક બાજુ શાસ્ત્રોમાં એવું કીધું છે કે આતતાઈ હોય એને મારવામાં દોષ નથી. એટલે કૌરવો છે, કૌરવો છે એને કઈ બાકી તો રાખ્યું નથી, એટલે એને મારવાથી હત્યા કે દોષ લાગતો નથી. તો પછી હાલો કૌરવોનો વાંક ગણી શકાય. તો પછી ભીષ્મ પિતામાં તો એવું પણ કીધું કે આતતાઈને સાથ આપે તો એને પણ આતતાઈ ગણવો, એને પણ મારવામાં કઈ દોષ નથી. એને જે કોઈ પણ સાથ આપે એને મારવામાં દોષ નથી. એક બાજુ એવો સ્પષ્ટ નિર્ણય દેખાય છે કે કૌરવોને સાથ આપનારા લાખોની કદાચ કરોડો હોય ને એને મારવામાં આવે ને તો પણ ખોટું નથી. બીજી બાજુ સામે થોડાક વિચારને પલટાવીએ ને તો એમ દેખાય કે ગુરુ હત્યા, દ્રોણાચાર્ય બ્રાહ્મણ છે, ગુરુ છે, ગુરુ હત્યા, ભાઈઓને મારવાના, ભ્રાતૃ હત્યા, ઘરના વડીલોને મારવાના, બધી હત્યા છે, કુલ હત્યા છે, કુળનું નિકંદન નીકળે છે. તો ધર્મ ને અધર્મની વચ્ચે અર્જુનને મૂંઝવણ થઈ છે. એ નિર્ણય નથી કરી શકાતો ધર્મ અને અધર્મ. જેમ બહાર કીધું કે માણસના વિચારની અસર એના શરીર ઉપર થાય છે, એના કાર્ય ઉપર થાય છે, એના જીવન ઉપર થાય છે, એના પરિવાર ઉપર થાય છે, એના આખા જીવનની પહેલી ક્ષણથી માંડીને છેલ્લી ક્ષણ સુધીની અસર હોય. એમ અધ્યાત્મ જગતની અંદર પણ માણસના વિચારની કિંમત કેટલી, માણસના વિચારની કિંમત કેટલી. તો એના માટે એક સરળ એક કહાની. એક મહાત્મા રસ્તેથી પસાર થયા. મહાત્મા રસ્તેથી પસાર થયા એટલે મંદિરનું બાંધકામ ચાલતું હતું. બધા કારીગરો બાંધકામ માટે ચાલતું હોય એટલે સ્વાભાવિક છે કે પથ્થરમાંથી મૂર્તિઓ ઘડતા હોય, શિલ્પ કંડારતા હોય. અને એક કામ પથ્થરનું હોય એટલે એ ચારે બાજુ પથ્થરાઓ વિખેરાયેલા, આમ કિલોમીટરના વિસ્તારમાં ખુલ્લું જગ્યા, ચારે બાજુ કારીગરો જ્યાં જ્યાં જેને જેને જેવી રીતે જગ્યા મળતી હોય એ પ્રમાણે કામ કરતા હોય. મહાત્મા નીકળ્યા રસ્તેથી. મહાત્માએ પથ્થરમાંથી મૂર્તિ બનાવનાર કારીગરને પૂછ્યું, શું કરો છો? એટલે પેલો કારીગર ખીજાઈ ગયો, અરે દેખો છો છતાં પૂછો છો? અને આમ તો વાતે સાચી કે મૂર્તિ બનાવે છે, દેખાય જ છે, તો પૂછવાનો કઈ મતલબ છે? દેખો છો છતાંય પૂછો છો? ખાઓ છો અમારું ને પાછું માથું અમારું ખાઓ. હાલતો થા. આમ ખીજાતા ખીજાતા મહાત્માને થોડું બોલાઈ ગયું એનાથી. મહાત્મા આગળ ગયા. થોડા 100 પગલા આગળ ચાલ્યા હશે તે બીજો કારીગર, એ પણ મૂર્તિ જ બનાવતો હતો. મહાત્માએ પૂછ્યું, શું કરો છો? પેટ વળગ્યું છે. પેટી તો કંઈક પેટનો ખાડો પૂરવા માટે કંઈક મહેનત તો કરવી પડશે ને, કામ કરીએ. સરસ. આગળ ચાલે. થોડા આગળ ચાલે ત્રીજો કારીગર, એને પણ એ જ સવાલ, શું કરો? ત્યારે કારીગરે કીધું, મહાત્માજી સાચું કહું ને તો દુનિયામાં આવ્યા છે, ઘણી બધી જવાબદારીઓ છે. મહેનત કરશું, 2-5 પૈસા મળશે, મારા યોગ્ય મારા પરિવારનું પોષણ થશે, જીવનની કોઈ જરૂરિયાતો હશે એ પૂરી થશે, એથી વધશે તો કંઈક સત્કર્મ કરશું.
આગળ જઈ ચોથા વ્યક્તિને મહાત્માએ પૂછ્યું, શું કરો છો? જે આટલું કીધું ને ત્યાં એ કારીગરના આંખમાંથી દળ 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 આંસુ પડવા લાગે. શું કરો છો? એક જ પ્રશ્ન 4 વ્યક્તિને પૂછવામાં આવ્યો. ચોથી વખતે એમ કીધું કે આ પથ્થરમાં મારો રામ છુપાયો છે ને, મારા રામે મને નિમિત્ત બનાવ્યો છે. મારા છુપાયેલા રામને હું એને બહાર લાવવાનું કાર્ય કરું છું. પથ્થરમાં મારો રામ છુપાયો છે. આમ જોઈએ તો ચારેય વ્યક્તિ મૂર્તિ જ બનાવે છે. શું બનાવે છે? 4 વ્યક્તિ મૂર્તિ જ બનાવે છે, પણ એ કાર્ય કરવા પાછળનો જે ઈરાદો હોવો જોઈએ, કાર્ય કરવા પાછળની જે નેમ હોવી જોઈએ, એ ચારેયની જુદી છે. પગાર સરખો કમાય છે, પણ આ દુનિયામાં તો પગાર એને સરખો જ મળશે. 500, 700, 1000, 1200, 1500 જે નક્કી હશે એ પગાર જ એને સરખો મળતો હશે. પણ ઈશ્વરના દરબારની અંદર ચારેયની કિંમત જુદી જુદી છે. ચારેયની કિંમત જુદી જુદી છે. પહેલી વ્યક્તિ હતી એ તામસ સ્વભાવ છે, તમોગુણી સ્વભાવ છે, એની ગતિ નરકગામીની હોય. બીજી વ્યક્તિ છે એનો સ્વભાવ રાજસ છે. ત્રીજી વ્યક્તિ હતી થોડી ઘણી સાત્વિકતા અને જવાબદારી નિભાવવાનો એક પ્રયાસ છે. અને ચોથી જે વ્યક્તિ હતી ને એ પરમ ભક્ત હૃદય છે. કાર્ય એકનું એક લાગે છે, પણ કાર્ય પાછળના ઈરાદાના આધારે ફળશ્રુતિ બદલાઈ જાય. આપણે કઈ સત્કર્મ કરીએ, દાન કરીએ તો ઘણી વખત એવું કહીએ, મારે તકતી લાગવી જોઈએ, મારું નામ બોલાવવું જોઈએ. કરોડ રૂપિયા આપ્યા હોય પણ તકતી લાગે અને નામ બોલાય ને એટલે ઈશ્વરના દરબારમાં કરોડોનો હિસાબ પૂરો થઈ ગયો. લીધું ને દીધું. આપણી માંગણી કેટલાની હતી? હું આ કરોડ આપું છું એના બદલામાં શું જોઈશે મને? એક તકતી જોઈશે અને હજારો માણસ બેઠા હોય એમાં મારું નામ બોલાવવું જોઈએ. આટલી જ ડિમાન્ડ હતી આપણી. કરોડમાં ડિમાન્ડ કેટલી? એક તકતી લાગી જવી જોઈએ મારા નામની. તકતી લાગી ગઈ, નામ બોલાઈ ગયું એટલે ઈશ્વરના દરબારમાં હિસાબ પૂરો. કાર્ય પાછળનો ઈરાદો. દુનિયા કેવળ કામ જોઈને તાળી વગાડે છે, પણ ઈશ્વરના દરબારમાં કેવળ કાર્ય નહીં, કાર્ય પાછળના ઈરાદાની પણ નોંધ થાય છે. એટલા માટે આ દુનિયામાં કોઈ ગાયને ચારો આપે, પક્ષીને ચણ આપે, કીડીને કીડિયારો પૂરે, કોઈ બીજા ગરીબને જમાડે, અતિથિને જમાડે, સાધુ મહાત્માઓને જમાડે, વાવ કુવા તળાવ ઘડાવે, પણ જો લક્ષ્ય એટલું રાખે કે પુણ્ય થશે આપણે, તો આમ જોઈએ ને તો પાપ અને પુણ્ય એ બંને સાંકળ છે. પુણ્ય છે લોઢાની, આ પુણ્ય છે એ સોનાની સાંકળ છે અને પાપ છે એ લોઢાની સાંકળ છે. બંનેમાં માણસ બંધાય તો છે, બંનેમાં માણસ બંધાય તો છે. પાપ કર્યું હોય તો ચૂકવવા માટે, કર્મનો હિસાબ ચૂકવવા માટે જન્મ લેવો પડે. પુણ્ય કર્યું હોય તો જે સત્કર્મ કર્યા છે એ વાવરવા માટે, ઉઘરાણી માટે જન્મ લેવો પડે. પુણ્ય કર્યું હોય તો સ્વર્ગાદિકમાં જઈ અને જે આપણે સત્કર્મ કર્યું છે એનું જે દાનની બેલેન્સ ચડી છે, સત્કર્મની બેલેન્સ ચડી છે પુણ્યની, એ વાપરવાની, વપરાઈ જાય. એટલે ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ કીધું, ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકે વિસંતિ. પુણ્ય પૂરા થઈ ગયા એટલે પાછા મૃત્યુ લોક ઉપર, બેલેન્સ ખૂટી પાછા પૃથ્વી ઉપર. એટલે પાપ કરીએ તો પણ જન્મ લેવો પડે,
પુણ્ય કરીએ તો પણ જન્મ લેવો પડે. પાપ અને પુણ્ય, જન્મ, વાસ્તવમાં જન્મ ને મરણ, આ જે વેદના છે ને એ ખતરનાક છે, જન્મ અને મરણની. અત્યારે તો કેવું હાઈ ક્લાસ તમે સોફા રાખ્યા છે બેસવા માટે, કેવા મોજથી બેઠા છે, પણ આપણે માના ગર્ભની અંદર હશું ત્યારે ત્યાં ક્યાં સોફો હતો લ્યો. તૃતીય સ્કંદમાં જ કપિલ ગીતામાં ભગવાન કપિલે કીધું છે, ત્યાં ક્યાં સોફો હતો, ઊંધે માથે એકદમ સંકોચાઈને, અને એમાંય માં ખારું ખાટું તીખું તળેલું ખાઈને એની વેદના રૂવાળે રૂવાળે થાય. સેજ વધારે આપણે તીખું ખાતા હોય તો હજી થોડો વાંધો ના આવે, પણ તીખું ન ખાતા હોય અને એકદમ તીખું આવી જાય તો કેવું થાય શરીરમાં? આખા શરીરે પરસેવો વળી જાય અને જાણે કોઈ ચટકા ભરતું હોય એવી વેદના થાય. ઝીણા તીખા લવિંગિયા મરચા હોય અને એ હાથેથી સુધાર્યા હોય અને એ હાથ આંખે અડી જાય તો કેવી બળતરા થાય. માની કુખમાં આપણે હોઈએ ને ત્યારે આપણા શરીરની, આખા શરીરની ચામડી છે ને એ એના કરતાંય વધારે કોમળ હોય. એટલે માં ખારું ખાટું તીખું તળેલું જે ખાય ને એની વેદના રૂવાડે રૂવાડે થાય. પણ કોને ફરિયાદ કરવી? જઠરાગ્નિનો તાપ એટલે જન્મની વેદના એવી જ ખતરનાક છે મૃત્યુની વેદના. તો જન્મ ને મરણ એ તો રહ્યું જ. તો પાપ કરો તો પણ જન્મ લેવો પડે, એ વાપરવા માટે લેવો. આ પુણ્ય કર્યું હોય તો વાપરવા માટે લેવો પડે ને પાપ કર્યું હોય ચૂકવવા માટે લેવો પડે. જેને માર્યું હોય હિસાબ લે ને, જેને હેરાન કર્યા હોય હિસાબ લે, હિસાબ આપવા માટે જન્મ લેવો પડે. તો હવે પાપ અને પુણ્ય, આપણને નથી જોઈતું પાપ, નથી જોઈતું પુણ્ય, તો ત્રીજો એક રસ્તો છે. અને ગીતામાં પણ ભગવાન કૃષ્ણે કીધું શું? તો કે મદ્યાજી મામ નમસ્કુરુ. જે કંઈ પણ કરે એ કેવળ ને કેવળ મને રાજી કરવા માટે કરે, ભગવાનને રાજી કરવા માટે કરીએ. પુણ્ય કમાવા માટે કરી તો સ્વર્ગાદિકની સુધી ગતિ મળે, પણ કેવળ ભગવાનને રાજી કરવા માટે કરીએ ને તો એ કર્મ નિર્ગુણ ભાવને પામી જાય અને ન પાપ કહેવાય ન પુણ્ય કહેવાય. ભગવાનને રાજી કરવા માટે કરેલું દરેક કર્મ ભક્તિ કહેવાય. શું કહેવાય? ભક્તિ કહેવાય. દરેક કર્મ ભક્તિ કહેવાય. એટલે આપણે બિઝનેસ કરીએ ને, ધંધો કરીએ ને, તો એ ધંધો પણ આમ તો છે પેટનો ખાડો પૂરવા માટેનું માધ્યમ. આ દુનિયામાં છીએ તો આપણે એમ કહેશું કે હું સનાતન સંસ્કૃતિવાળો છું ને હું હિન્દુ છું, તો હિન્દુની દુકાનમાં જશું તો મફતમાં કોઈ આપવાનું છે? આ દુનિયામાં વ્યવહારનું માધ્યમ પૈસો છે, તો પૈસો તો જોઈશે જ. પૈસો તો જોઈશે જ. તો પૈસો કમાવા માટે કંઈક ને કંઈક ઉદ્યમ પણ કરવો પડશે. તો ઉદ્યમને એટલું જ કે આ ઉદ્યમ એ પણ મારા ભગવાનને રાજી કરવા માટે છે, તો એ ઉદ્યમ પણ, એ ક્રિયા પણ ભક્તિ બની જાય છે. આમ જોવા જઈએ સ્થૂળ દ્રષ્ટિએ તો પેટનો ખાડો પૂરવા માટેની ક્રિયા, પણ એ પેટનો ખાડો પૂરવા માટેની ક્રિયા હોવા છતાં પણ એ ભક્તિ કહેવાય. એ ભક્તિ કહેવાય, કારણ કે ઈરાદો બદલાઈ ગયો. કાર્ય પાછળનો ઈરાદો બદલાઈ ગયો. મારો ભગવાન રાજી થાય એટલા માટે કરું છું. ઈરાદો બદલાયો ને એટલે ફળ બદલાઈ ગયું. ઈરાદો બદલાયો એટલે ફળ બદલાયું, વિચાર બદલાયો, ફળ બદલાયું. એવી સુંદર વાત આ વચનામૃતમાં હતી.